આભાર નિશિત. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીનો માહોલ હાલ ચરમસીમાએ છે. 2 દિવસ બાદ ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીએ એડી ચોટીનો જોર લગાવી રહી છે. આવતીકાલે પ્રધાનમંત્રી પાટણમાં સભાને સંબોધન કરવાના છે. આ તરફ રાહુલ ગાંધી ગુજરાતનો ગઢ જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી ચૂક્યા છે. આ લોકસભા ચૂંટણીમાં કઈ પાર્ટીએ પોતાના પ્રચારમાં કયા મુદ્દાઓ હાવી કર્યા, કોણ પ્રચાર મેદાનમાં મારથી રહ્યું, કોણ પ્રચારમાં પાછળ રહ્યું, શું ખરેખર ભાજપ હોય કે વિપક્ષ, લોકોના મુદ્દાઓને મોખરે કોણે રાખ્યા, શું જનતાને નેતાઓના વાયદાઓથી સંતોષ છે કે નથી, શું જનતાના મુદ્દાને પ્રાધાન્ય અપાયું છે, આ સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. મિત્રો, આવતીકાલે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જવાના છે. એટલે આજે ચૂંટણીલક્ષી જે ડિબેટ છે, જે મહામંથન છે, એ આપણે આજે એનો છેલ્લો દિવસ છે. કારણ કે પછી જે ચૂંટણી સિવાયના જે મુદ્દાઓ છે એને લઈ શકાશે, પરંતુ આવતીકાલે સાંજે 6 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ભાજપના, કોંગ્રેસના કે કોઈ પણ પાર્ટીના નેતાઓ પણ એ જાહેરમાં સભાને સંબોધન નહીં કરી શકે. સાથે જે રીતે આખી ઘટના તમે અત્યાર સુધી જોઈ હતી, તમે અત્યાર સુધી એ સાંભળવાની કોશિશ કરી હશે કે અમારા નેતાઓ, અમારા પક્ષના નેતાઓ અમારા મુદ્દાની વાત કરશે કે કેમ. કેટલાક નેતાઓ કરતા હશે, કેટલાક આમલી પીપલી દેખાડતા હશે, કેટલાક ચાંદ તારા દેખાડતા હશે. એક ડાયલોગ છે ને, પેલો પ્રેમિકાને એવું કહે છે કે મેં તુમ્હારે લીએ ચાંદ લેકર આઉંગા, ખાલી ગાડી તો પેલા લઈ લો, પછી ચાંદ લઈને આવજો. એટલે આ આખી ઘટમાળ થઈ. એ ઘટમાળમાં તમે જોયું હશે, તમને મને કોઈ ચહેરો નહીં દેખાડતા હોય ને, અથવા તો જ્યારે આપણે કામ લઈને જઈએ અને મોઢું ચડાવતા હોય, શું આવા કામો લઈને આવો છો યાર, આ કામો તો નાના લોકલ લેવલના કામો છે, એવું કહેનારા વ્યક્તિઓ આ ચૂંટણીમાં હાથે પગે તમને મને લાગતા જોયા હશે. કેટલાક નેતાઓ 5 વર્ષમાં તડકો નહીં ભાળ્યો હોય, નહીં જોયો હોય, નહીં નિહાળ્યો હોય, એવા તડકામાં પસીનો અહીંથી જતો હોય છતાંય દોડ કરતા જોયા હશે. કેટલાક નેતાઓ સવારે 6 વાગે ઉઠતા નહીં હોય, એ 7 વાગે સભા સંબોધનો કરતા તમે જોયા હશે. હું એટલા માટે બધી વાત કરું છું કે તમે ને હું આ ધરતી ઉપર છીએ, આ બધું આપણે જોઈ રહ્યા છીએ. આ એક બચુવાળી જે વાત છે ને, કે અમે તમારા કપડાના ને બધા રૂપિયાના ને હું રખોલા રાખીશ, એમ એટલે હું ધ્યાન રાખીશ, ને પછી 5 વર્ષે બચ્ચું દેખાય એમાંના ઘણા હશે. ઘણા લોકો ચૂંટણી હારી ગયા હોય તો એ મને હરાવી દઈશું એવું નહીં વિચાર્યું કે મને 1.5 કે 2 કે 2.5 લાખ મત મને પણ મળ્યા છે, એ મતદારો પ્રત્યે હું વફાદાર રહી શકું છું કે નહીં, એ જોયા વગર એ 5 વર્ષે એ હારતા પક્ષે પણ ગુલ્લી મારી દીધી હોય. ત્યારે વિચાર એ થાય, આપણે જે મેં કહ્યું કે તમામ પ્રકારે આપણે સુધારવાની સિસ્ટમ, અને સુધારવાની સિસ્ટમ કઈ રીતે હશે, તમે જ્યારે જાગૃત થશો ત્યારે થશે. હવે એના પછીની જે ઘટમાળ છે એ પણ હું આવું છું, જે આ ટીવી ચેનલો ઉપર તમને કોઈ સાંભળાવશે નહીં કે જોવા નહીં મળે. અંદરો અંદર સોસાયટીમાં આપણે વાતો કરતા હશું, પણ ટીવી ચેનલમાં કોઈ હિંમત નહીં કરી હોય.
એની વાત પણ કરીશું. કારણ કે તમને તો મને તો તમારા બધાના આશીર્વાદ છે, એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. 6.5 કરોડના જેના ઉપર આશીર્વાદ હોય એ તો ગમે તે બોલે, સાચું હોય તો બોલે. એટલે હવે જે ઘટમાળ થઈ એવી હશે કે આવતીકાલે 6 વાગે સમજો કે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા એટલે માઇક બંધ થઈ જશે, સભાઓ બંધ થઈ જશે, પછી ડોર ટુ ડોર એ પ્રચાર કરી શકશે. ડોર ટુ ડોર. પછી એમાં બાપુ આવશે. તમે વિચાર કર્યું બાપુ કોણ? ઈસુદાનભાઈ ગાંધી બાપુ. પણ ગાંધી બાપુ ક્યાં આવશે? ક્યાંથી બચવાનું છે તમારે મારે? જો આ બધી વસ્તુઓ મેં કહ્યું કે તમને કોઈ નહીં કે સાહેબ ગાંધી બાપુ નોટ. હા, તમે તો સમજદાર છો, કોઠાસૂઝ વાળા છો, મને ખબર છે, મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. કેટલાક જ્ઞાતિના આગેવાન તેતરો આપણી જોડે આવીને કહેતા હશે કે આપણે 5,000 વોટ કે 10,000 કે લાખ કે 25,000 વોટ છે એ ફલાણા ફલાણા ભાઈને અથવા તો ફલાણી ફલાણી પાર્ટીને આપવાનું છે. એના માટે આપણે 2 કામો નક્કી કરી લીધા છે. એટલે હવે આપણે આપણા ઈષ્ટદેવના સોગંદ તમને ખવડાવશે. આ બધું આ છેલ્લા 2-3 દિવસમાં થશે. 23 તારીખે મતદાન છે. હું એટલા માટે તમને વારંવાર આ વાત તમને કાન ઉપર મૂકવા કરું છું કે આપણું જે વિઝન છે, આપણી જે અપેક્ષાઓ છે, એમાં મારે સમજવું છે કે જનતા જો જાગૃત થશે તો જ આ બધી એકલો ઈસુદાનભાઈ ચીસો પડશે કે વીટીવી ચીસો પડશે ને એનાથી નહીં થાય. તમારે બધાએ કારવા બનીને જોડાવવું પડશે. એટલે જોડાવવું એટલે કઈ રીતે? માત્ર તમારે તમારું ઘર જ સાચવવાનું છે સાહેબ. ઈસુદાનભાઈ રસ્તા ઉપર ઉતરવાનું નથી કહેતા. છતાંય તમે ખાલી તમારા ઘરમાં જાગૃત થશો એટલે ઓટોમેટિકલી સાહેબ તમે વિચાર કરો, એક વ્યક્તિ 10 ઘરને જાગૃત કરશે. કોઈ લોભ લાલચમાં નહીં આવે, નાણાં નહીં સ્વીકારવાનું. જ્યારે તમે વિચાર કરો કે 500 લોકો બેઠા છે તમારી અને એમાં તમે ઉભા થજો સાહેબ, તમે મહામંથન વીટીવીના દર્શક હશો, ગુજરાતના ભારતના હિન્દુસ્તાનના નાગરિક હશો, તમે ઉભા થજો. ઉભા થઈને એને એવું કહેજો કે બહુ થયું લાલચ, બહુ લોભ અમને તમે આપ્યા છે, અમે મત ચોક્કસ કરીશું પણ એક પણ નાણું લીધા વગર મત કરીશું. અમે આ સોગંદ ખાઈએ છીએ. સામે વાળો ધ્રુજી ન જાય ને તો તમે ઈસુદાનભાઈને યાદ કરજો સાહેબ, ધ્રુજારો છૂટી જશે. કારણ કે એ 73 કદાચ બધી 73 નથી હોતી, જ્ઞાતિના આગેવાન ઘણા સારા હોય છે, પણ ઈ નહીં તો શું થશે? તમારો મારો સોદો કરી નાખશે 73. ઘણા મારી પાસે આવે ને, ઈસુદાનભાઈ બહુ મસ્ત સ્ટોરી છે, જબરજસ્ત છે, મસાલો છે. પછી ધીરેકથી કે આમાં સેટિંગ થાય એવું છે. મેં કીધું ભાઈ નીકળ, સેટિંગ કરવા માટે પેદા સર્જન નથી થયું અમારું. અમારું સર્જન તો આ ધરતીમાં કંઈક આપવા માટે થયું છે. એટલે તેતરોથી આ બચવાનું છે. ઉમેદવારો લોભ લાલચ આપે તેનાથી બચવાનું છે. વિડીયો રેકોર્ડિંગ કરી લેજો તમે. કદાચ કોઈ એવી રીતે લોભ લાલચ આપે તો આ હિન્દુસ્તાનમાં સાહેબ એવાને બહાર કાઢવા છે આપણે. આજે તમે જોયું હશે કેટલાક નેતાઓની ઓડિયો ક્લિપ ને વિડીયો ક્લિપ ને બધું આવી રહ્યું છે ને, વીટીવીમાં જોવા મળશે. કોઈ બે શક તમારે એકદમ ચિંતા વગર તમે જોઈ શકશો. એટલે હવે સ્થિતિ એવી થશે કે આવતીકાલે 6 વાગ્યા પછી ડોર ટુ ડોર જયારે આવશે, ત્યારે વહીવટો આવશે, ત્યારે મારે ગુજરાતની જનતાને એક અપીલ કરવી છે કે 1 પણ રૂપિયામાં તમે પડતા નહીં. જો તમે રૂપિયામાં પડશો તો પછી તમે કહેતા નહીં કે મારું કામ ન થયું. પછી પાક વીમો નહીં મળે, રોડ રસ્તાના કામ હોય ને, કારણ કે તમે એનું ખરીદાઈએ, જો ખરીદાઈને વેચાઈ શકતા હોઈએ તો પછી ઈ ભાઈને અધિકાર છે કે 5 વર્ષે પછી ગુલ્લીએ મારી દો. રૂપિયા આપ્યા હોય તો ભાઈ પછી તમને મારે કહેવાનો અધિકાર શું છે? આપણે મંદિર બનાવી દીધું હોય નાનકડું, એટલે મંદિર એટલે આપણું શું દેવસ્થાન તાકાત નથી? એનામાં ઈચ્છા હશે તો બનાવી લેશે, અને નહીં તો એને ક્યાં તડકો ને એ લાગે છે? મંદિરમાં કદાચ ઉઘાડો મંદિર ના હોય અને એમને એમ પાડ્યું તડકો લાગે જ. આપણી આસ્થા હોય સાહેબ, એની પાસે શ્રદ્ધા હોય. આ તો રાજકારણીઓની કમાલ છે કે તમને મને આમાં ભ્રમિત કરી દીધા છે કે બીજા મુદ્દાઓ આપણે પૂછીએ નહીં, બીજા મુદ્દાઓ સમજીએ નહીં, બીજા મુદ્દાઓ કરીએ નહીં. આ એક મોટું ષડયંત્ર છે. અંગ્રેજોને ખબર પડી 1750માં કે આના ભારત જેવો સમૃદ્ધ દેશ નથી સાહેબ,
ત્યારે એક અંગ્રેજે ત્યાં લેટર લખ્યો બ્રિટિશમાં કે અહીંયા કોઈ ભિખારી જોવા નથી મળતું. ત્યાંની વાત કરું તો જે તે વખતે 1750માં આજથી 400 વર્ષ પહેલાની વાત કરું છું, 350 વર્ષ પહેલાની, ત્યારે એમણે લખ્યું કે અહીંયા જહાજો સ્ટીમરો બને છે અને એવા મજબૂત સ્ટીમર, અને 50-60 વર્ષ પછી તો બ્રિટન વાળા આપણી સ્ટીમરો ખરીદતા હતા સાહેબ. આટલી બધી સમૃદ્ધિ હતી આ દેશમાં. અંગ્રેજો કેટલાક આવ્યા, લાલચુ એને વેપારના નામે આપણે લૂંટી લીધા. અંગ્રેજોને ગાંધીજી જેવા પોતાના પ્રાણની આહુતિ આપી સાહેબ. ગાંધીજીને આપણે હત્યા કરી છે. આ દેશ કેવું હશે વિચાર કરો તમે, કે જેણે પોતાના દેશ માટે આખું ખતમ કરી નાખ્યું અને છેલ્લે આપણે એને ગોળીએ ધરવી દીધા હોય. અને આવું જ થાય છે. જેણે જેણે સમાજ માટે, જેણે દેશ માટે, જેણે રાજ્ય માટે કંઈક કર્યું છે ને સાહેબ, એને આપણે જ, આપણા જ લોકો એને પછાડ્યો છે, એને જ ગોળીઓ મારી છે, એને જ ટાંટિયા તોડ્યા છે. જયચંદો પણ આપણે ત્યાં છે. એટલે આખી ઘટનામાં મારે આપણે સમજાવવું એ છે, વારે વારે એક ઘટના ઉપર આવું છું કે આ ચૂંટણીમાં તમે એકવાર સાબિત કરીને બતાવો કે અમે ખરીદાશું નહીં, અમે વેચાશું નહીં, પણ તમારે કહીએ ત્યારે તમારે કામ કરવાના છે જનતાના, અમારા પર્સનલ કામ નહીં હોય. ક્યાંય તકલીફ પડે તો અધિકારીઓને તમારે કામ કરતા કરાવવાના છે. તમે સાંસદ તરીકે એ તમે અમને ખાતરી આપો, અમે મતદાન કરીશું 100%. આવી બાંયધરી લેજો સાહેબ. તમે આ ડોર ટુ ડોર પણ આવશે, અને જે પણ માણસ કામ ન કરે એને કહી દેજો કે હાથ જોડીને વિનંતી કરી છે, તમારી તાકાત નથી, અમારા સાંસદ તરીકે તમે કામ નહીં કરી શકો. એટલે તમે અહીંથી વેલાસર પાછા આપણી પાર્ટીના હેડક્વાર્ટરમાં પધારી જાઓ, અથવા તો આપણા ઘરે પહોંચી જાઓ. કારણ કે હવે 15 લાખ લોકો છીએ અમે એક સાંસદને. એટલે વિચાર કરજો, સારી રીતે કામ કરજો, નહીં તો 15 લાખમાંથી 2 લાખ લોકો તમને ફોન કોલ કરશે, તમે ઉપાડી શકશો ફોન? કારણ કે કામો બધા પ્રકારના છે. નાના નાના અમે કોઈ અમારા સ્વાર્થ માટેના કામો નહીં કહીએ. એટલે આ વસ્તુ પર તમારા સાંસદોને તમે કહેજો. એવી સ્થિતિ લાવી છે સાહેબ. વિન્સ્ટન ચર્ચિલનું વાક્ય છે ને, સાચું નથી પડવા દેવું. ભલે મારે જેટલા દ્રોહ લેવા પડે ને લેવા તૈયાર છું. વીટીવીએ જેટલા દ્રોહ લેવા પડે લેવા તૈયાર છે. વિન્સ્ટન ચર્ચિલે કીધું તમારા જ ખાદી જ્યારે તમને લૂંટશે ને ત્યારે બચાવનાર કોઈ નહીં હોય ને, એવી સ્થિતિ પેદા થઈ રહી છે. એનો મને ડર છે. એમાં જ્ઞાતિના આગેવાનો, એમાં તેતરો, એમાં પક્ષના આગેવાનો, આ આખી ઘટનાઓ છે. જો સારા નેતાઓને ચૂંટવા જ પડશે સાહેબ. ચૂંટીને જો તો કોણ કરશે? સારા નેતાઓને માન આપવું પડશે, આદર આપવું પડશે, અને એને છાતી ટોકીને કહેવું પડશે કે 1 રૂપિયો તમારે ખર્ચવાની જરૂર નથી, તમારો પ્રચાર અમે કરીશું. એવી રીતે કરવા પણ માનજો. હું કહું છું ને, સારા લોકોને તમે નહીં કરો તો કોણ કરશે? આપણે નહીં કરીએ તો કોણ કરશે? એને આમંત્રણ આપવાની કે વોટ કરવાની પણ એને અપીલ કરવાની જરૂર નહીં પડે. એવી રીતે તમારે હાથે લઈ લેવાનો છે. અમે ચૂંટણી અમે લડીશું, અમે કરાવીશું. આ પ્રકારનો એક માહોલ ઉભું કરજો, અને મારી અપીલ છે. અને આ ચૂંટણી સુધીમાં, અત્યાર સુધીમાં કેવા મુદ્દા રહ્યા અને કેવા મુદ્દા વગરની વાતો રહી, આ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. આ ચૂંટણીની આ છેલ્લી ચર્ચા હશે, કારણ કે હવે આવતીકાલે આ રીતે નહીં થઈ શકે. 3 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે, ચાર જોડાયા છે. શ્રદ્ધા રાજપૂત છે, ભાજપના નેતા છે. અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે. જગદીશભાઈ આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે, અને હિરેનભાઈ કોટક રાજકીય વિશ્લેષક. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત શ્રદ્ધાબેન આપણાથી કરવાની કરીશું કોશિશ કે આ ચૂંટણીમાં એવું નથી લાગ્યું કે ઘણી વાર ભાજપે પણ એક મુદ્દાથી ભટકાવવાની કોશિશ કરી? અમારી સમસ્યાઓ હતી એનાથી ઉપર જઈને વાતો કરી, અમારી સમસ્યાઓને નજરઅંદાજ કરીને અમારે જેમ કેટલાક અમારા મીડિયાવાળા કરે છે કે એને જે દેખાડવું હોય ને એ જ પિક્ચર ઉપર મૂકે, જનતાને શું જોવું હોય એ ખબર જ નથી. અને એટલે જ તો આજે વીટીવીને લોકોએ નંબર 1 બનાવી છે. કારણ કે જનતાને શું જોવું છે ને એ તમે નહીં સમજો, જનતાને શું સાંભળવું છે એ તમે નહીં સમજો, જનતાની જે પીડા છે એ તમે નહીં સમજો, તો એ મીડિયા હશે, સંસ્થા હશે, ઘર હશે, પોલિટિકલ પાર્ટી હશે, બધા માટે કપરા ચઢાણ, કપરા દિવસો છે. તમને ઘણી જગ્યાએ લોકો રાહ જોઈ રહ્યા છે. તમે એક વાત ચૂંટણી ઢંઢેરામાં એવું કરશો કે વેપારીઓ માટે કરશો, ખેડૂતો માટે કરશો, નાના ઉદ્યોગો માટે કરશો, પણ તમે કંઈક વાત એવી કરતા હતા કે પાકિસ્તાન આવતું હતું, પાકિસ્તાનમાં ફટાકડા ફૂટતા હતા એ આવતું હતું, તમારા ભાષણોમાં નહેરુજી આવતા હતા,
તમારા ભાષણોમાં કોંગ્રેસ સરકારે આ કર્યું એટલા કારણે અમે ભોગવી રહ્યા છીએ એવું બધું આવતું હતું. તો એવું નથી લાગતું કે ક્યાંક તમારી પણ જવાબદારી 5 વર્ષ પછી તમે બેઠા હતા એનો હિસાબ પણ આપવાની જવાબદારી હતી તમારી? ઈશુદાનભાઈ, ચોક્કસ હિસાબ આપવાની જ્યાં સુધી વાત છે તો ભારતીય જનતા પાર્ટી દર વર્ષે પોતાનો 26મી તારીખે તો રિપોર્ટ કાર્ડ એના દરેક મંત્રાલય કરે છે. અમે પ્રવક્તાઓ બી જ્યારે પેનલ ઉપર આવતા હોઈએ છીએ ત્યારે હિસાબ આપતા જ હોઈએ છીએ. છેલ્લા ભાષણોની તમને વાત કરી લો જે પ્રધાનમંત્રીજીના થયા છે એની અંદર ચોક્કસ વેપારીઓની વાત કરવામાં આવી છે. જીએસટીમાં એનરોલ થયેલા વેપારીઓને 50 લાખ સુધીની સહાયતાની વાત છે, 10 લાખ સુધીના વીમાની વાત છે, નાના ઉદ્યોગો આગળ આવે એની વાતો કરવામાં આવી છે. દરેક કિસાનને કિસાન સન્માન નિધિ આપવાની વાત કરવામાં આવી છે. ગરીબો માટે પાકા મકાન 2022માં બનાવી દેવાના છે એના ઉપર વાત કરવામાં આવી છે. અને જ્યાં સુધી વાત રહી જે અમે અમુક વસ્તુ કીધા છે એ રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા મુદ્દા છે. એ મુદ્દાઓ એટલા માટે આવે છે ઈશુદાનભાઈ કારણ કે જ્યારે આપણે ચૂંટણીમાં આવ્યા એની પહેલા પણ આપણે જોયું કે રાષ્ટ્રવાદનો મુદ્દો એટલા માટે આપણે લેવો પડે છે કે પહેલા બી પ્રધાનમંત્રીજીએ કીધું કે ભાઈ ચલો એક આપણા ઉપર એટેક થયો તો એના પછી સેનાએ ઉરી સર્જિકલ સ્ટ્રાઇક કરી અને સેનાના લોકોએ જ કીધું કે ભાઈ અમે આ રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને વાત ત્યાં ખતમ થઈ જાય છે અને બધાએ સ્વીકારી લેવું જોઈએ અને આગળ વધવું જોઈએ. પરંતુ જ્યારે વિપક્ષ એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કરે છે અને આપણે એને જવાબ ના આપીએ તો લોકોમાં એક અસમંજસ જાગી જાય છે કે કદાચ આ સાચું છે કે ખોટું છે તેને ક્લેરિફિકેશન કરવું પડે છે. એ રીતે બી જ્યારે પુલવામા એટેક થયો તો એર સ્ટ્રાઇક થઈ ગઈ અને કહેવામાં આવ્યું કે ભાઈ એર સ્ટ્રાઇક થઈ ગઈ છે ફોર ગોડ ઓફ ધ સેક કે રાહુલ ગાંધીએ બી કીધું કે હા ચલો વાયુસેનાને ધન્યવાદ આપ્યું. અમને લાગ્યું કે ચલો આ વખતે આવી કોઈ ઉગ્ર ચર્ચા નહીં થાય અને હેપી ટુ ઓલ કે ચલો વિપક્ષ બી જોડે છે બધા બી જોડે છે એટલે આ મુદ્દો આપણે દેશનો જે મુદ્દો છે એમાં આપણે બધા સાથે છીએ. પણ આપને ખબર હશે ઈશુદાનભાઈ કે દરેકે દરેક આપણા વિપક્ષના નેતાઓએ એવા સ્ટેટમેન્ટ આપ્યા છે કે પાકિસ્તાનની ટીઆરપી વધી ગઈ આખી કે ભાઈ એર સ્ટ્રાઇક થઈ કે નહીં, ત્યાં વિમાન ગયા હતા કે નહોતા. એટલે આ જ્યારે મુદ્દાઓ માનસ પટલમાં હોય ઘણા લોકોએ તો કુતર્ક શરૂ કરી દીધા કે પુલવામા પ્લાન હશે આ હશે. એટલે એ સમયમાં જો તમે ક્લેરિફિકેશન કે જવાબ ગવર્મેન્ટ ના આપે તો બીજું બી કશું એનો ઇન્ટરપ્રિટેશન થઈ શકે છે. પણ એવું નથી કે એનાથી ભારતીય જનતા પાર્ટી એના બેઝિક મુદ્દાથી ભટકી ગઈ હોય. સંકલ્પ પત્રની અંદર પણ અમે જે આયુષ્યમાન યોજના છે કે દર 1500 ઉપર એક ડોક્ટરને આપવાનું છે અને સૌથી વધારે જલ મંત્રાલયની જે વાત કરવામાં આવી છે કિસાનને 5 વર્ષ સુધી 1 લાખની ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરવામાં આવી હોય. શિક્ષણ ક્ષેત્રે પણ જે એન્જિનિયરિંગ લો અને આઈઆઈટી એ વધારવાની વાત કરવામાં આવી હોય. તમને કહું તો છેલ્લા 5 વર્ષની અંદર 9 આઈઆઈએમ 9 આઈઆઈટી 1 એનઆઈટી એક 300 થી વધારે કેન્દ્રીય વિદ્યાલયો એની સ્થાપના કરવામાં આવી છે. જે દેશની અંદર ફક્ત 77 પાસપોર્ટ હતા છેલ્લા 5 વર્ષમાં 500 કરતા ઉપર વધારે પાસપોર્ટ ઓફિસો થઈ છે. નોર્થ ઇસ્ટના રીઝનને બધામાં પાસપોર્ટ ઓફિસો થઈ છે. નમામી ગંગે પ્રોજેક્ટ હોય, નીતિન ગડકરીજીનો જે રોડ અને એવિએશનનો સેક્ટર એમાં તો 10 લાખ કરોડના એવિએશનના એટલા સારા કામો થયા છે કે એવરીબડી ઇઝ હેપી વિથ ધેટ મંત્રાલય. પિયુષ ગોયલજીનું જે રેલ હોય કે રેલની અંદર મેક ઇન ઇન્ડિયાની અંદર જે કોચિસ છે એલએચબી કોચિસ જે છેલ્લા 2 વર્ષમાં પહેલા 17 વર્ષમાં 4420 બન્યા હતા અને ફક્ત 2 વર્ષની અંદર 5500 છે. તો આ તમામ પ્રકારના દરેક મંત્રાલયના રિપોર્ટ કાઢો અને બેઝિક મુદ્દાઓ ઉપર છેલ્લા ભાષણોમાં ખૂબ સારી રીતે આની ચર્ચા કરવામાં આવી છે. ઓકે, અમીબેન તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે શરૂઆતમાં એક સ્ટેન્ડ કોંગ્રેસે લયું હતું કે ભાઈ બરોબર છે પુલવાવાળું ને બધી આખા મુદ્દા, પણ પછી કોંગ્રેસના પણ નેતાઓ બફાટ કરવા લાગ્યા. ખરેખર તો એમણે કોઈ સરકાર પાસે જવાબ માંગવાનો વિપક્ષ તરીકે ભાઈ તમે આ કર્યું કે નહીં, આ થશે કે નહીં. પછી એવી વાતો કરીને મુદ્દા ભટકાવવાની ક્યાં જરૂર હતી કે ભાઈ તમે એર સ્ટ્રાઇક કરી કે એના પુરાવા શું છે ને કેટલા મૃત્યુ પામ્યા એના પુરાવા શું છે ને આ બધી વસ્તુના કારણે જે કેટલીક સમસ્યાઓ હતી જે લોકોની જે મૂળ સમસ્યાઓ હતી આરોગ્યની, એજ્યુકેશનની, ખેડૂતોની, વેપારીઓની, નાના ઉદ્યોગોની, રોજગારીની, યુવાન રોજગારી માટે આખો તડપડે છે. આવી સ્થિતિમાં તમે પણ એક કોશિશ એવી કરી મુદ્દાઓને ભટકાવવાની? અમને મુદ્દાઓને ભટકાવવાની કોશિશ કરવાની જરૂર જ નથી. કારણ કે તમે જોશો તો બેઝિકલી જે રૂલિંગ પાર્ટીમાં હોય એ લોકો એમના 5 વર્ષના લેખાજોખા એમના મેનિફેસ્ટોમાં આપવાનો હોય. બીજેપીના મેનિફેસ્ટોમાં લાસ્ટ 5 વર્ષ પહેલા 2014ના મેનિફેસ્ટોમાં જે 125 પોઈન્ટ્સ હતા એ તમામ આ વખતના એજન્ડા પરથી આ વખતના મેનિફેસ્ટો પરથી ગાયબ છે. બેઝિક કોર ઇશ્યુઝની વાત કરીએ તો એમ્પ્લોયમેન્ટની વાત કે એજ્યુકેશનની વાત આ વખતે મેનિફેસ્ટોમાં કરી જ નથી.
અને એમના મેનિફેસ્ટોની વાત કરે તો મેઇન પોઈન્ટ તમે જોશો તો નેશનલિઝમ પર જાય છે, કાશ્મીર ઇસ્યુ પર જાય છે. કોર ઇસ્યુઝથી ભટકાવવાનું કામ આ ચૂંટણીમાં જો કોઈએ કરવાની કોશિશ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીએ કરી છે ને એનું ફક્ત એક જ કારણ છે કે દે કુડ નોટ ડિલિવર એનીથિંગ ઇન ધીસ 5 years. અને એટલા માટે એ લોકો કોર ઇસ્યુઝની વાત છોડી અને રાષ્ટ્રવાદની વાત, સૂડો રાષ્ટ્રવાદની વાત કરવા જાય છે એવું હું કહીશ. અને જ્યાં સુધી પુલવામાની વાત છે, તમામ વિપક્ષના દલોએ એક સુરમાં કહ્યું હતું કે તમે આ એક્શન લો, અમે નહીં કહીએ. પણ એક્શન લીધા પછી જ્યારે ખોટો ચૂંટણીના ટાઈમે હાઇપ કરી અને આર્મી કે એરફોર્સ જે કરે એની ક્રેડિટ જો રૂલિંગ પાર્ટી લેવા જાય અને ખોટા ફિગર્સ મીડિયામાં દર્શાવવામાં આવે તો તમામ વિપક્ષનું આ એક ફરજ છે કે એની હકીકત શું છે એ ગવર્નમેન્ટને પૂછે. અને એઝ અ વિપક્ષ આ અમારી ફરજ હતી ને અમે એ પૂછ્યું. પણ પછી એને પોલિટિસાઇઝ કરીને એને ઇલેક્શનનો મુદ્દો બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ચૂંટણી કમિશનના ના કહેવા છતાં બી તમામ જગ્યાએ પુલવામાના અને એના પછી પુલવામાના શહીદોની વાત થાય, એના પછી જે એર સ્ટ્રાઇક થઈ, એરફોર્સના કામનું ગૌરવ પ્રધાનમંત્રી લેવા જાય છે. અને આના માટે ચૂંટણી કમિશનના જે નિયમો છે અને જે ઇન્સ્ટ્રક્શન છે એને બી ઘોડીને ભારતીય જનતા પાર્ટી પી ગયું છે. ઓકે હિરેનભાઈ, હું આવીશ શ્રદ્ધાબેન આપની પાસે, પણ એ બીજા ટર્નમાં આપણે લેશું. શરૂઆતમાં હું મહાનુભાવોને લઈ લઉં. હિરેનભાઈ, ખરેખર આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ કોંગ્રેસનો મેનિફેસ્ટો એટલો સારી રીતે બનાવ્યો છે ને બેઝિકલી તમે જોશો તો કોંગ્રેસના મેનિફેસ્ટોનું કામ 1 વર્ષ પહેલા ચાલુ થયું હતું. ઓકે 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 હિરેનભાઈ, કેટલીક ચર્ચા એ કરવાની એટલા માટે જરૂર પડે છે કે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે કયા મુદ્દાઓ પ્રચારમાં લીધા, કયા લેવા જોઈતા હતા અને ઇસ્યુઝ લીધા કે નહીં, મુદ્દાઓ લીધા કે નહીં, કે આક્ષેપ પ્રતિઆક્ષેપ પર આખી ચૂંટણી ગઈ. ઈશુદાનભાઈ, આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતું રાષ્ટ્ર છે. અહીંયા અનેક પ્રશ્નો, જટિલ પ્રશ્નો એવા છે કે કદાચ એને દૂર કરવા માટે હજુ પણ કદાચ સૌકાઓ લાગશે. પરંતુ એ બુનિયાદી જે પ્રશ્નો છે એના ઉપર ક્યાંક ને ક્યાંક હાવી થાય છે ચહેરાઓ, ફેસ વેલ્યુ જેને આપણે કહીએ છીએ. અને એ ઉપરાંત જોઈએ તો રાષ્ટ્રવાદ, એ રાષ્ટ્રવાદની વાત વારે ઘડી આપણે કરવી શા માટે પડે છે? કેમ કે આતંકવાદ ખતમ નથી થયો. એ જોઈ શકીએ છીએ આપણે. ઘણા વર્ષોથી ઘણી રાજકીય પક્ષોએ અલગ અલગ પ્રકારની સ્ટ્રાઇકો કરી છે. આપણે 71 થી શરૂ કરીએ તો 71 થી પણ અત્યાર સુધીમાં સતત આતંકવાદનો સામનો કરતા રહે છે. આતંકવાદમાં વધારો થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ઘટનાઓ બંધ નથી થઈ રહી. એ બધી ઘટનાઓને સ્વાભાવિક રીતે રાજકીય પક્ષો છે એ મુદ્દો બનાવીને ચૂંટણીમાં જ્યારે લઈને આવે છે ત્યારે બુનિયાદી મુદ્દાઓ છે, લોકોને રોડ, રસ્તા, પાણી, ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો, એ બધા પ્રશ્નોનું પણ એટલું જ મહત્વ હોવું જોઈએ જેટલા રાષ્ટ્રીય મુદ્દાઓનું મહત્વ હોય. પરંતુ પ્રાથમિકતા રાષ્ટ્રીય મુદ્દો કરી અને જ્યારે કોઈ પક્ષ છે એ રાજનીતિ કરવાનું શરૂ કરે છે ત્યારે પ્રજા ક્યાંક ને ક્યાંક ભરમાઈ જતી હોય છે. આજે ચૂંટણીને 2 દિવસની વાર છે ઈશુદાનભાઈ, પરંતુ મતદારો છે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ અવસ્થામાં, આપણે જોઈએ તો એક અવઢવની પરિસ્થિતિમાં છે. એ પરિસ્થિતિમાંથી એને બહાર લાવવા માટે થઈને મુદ્દાઓ સ્થાનિક વધારે ચર્ચાવા જોઈએ અને એ માટે થઈને નેતાઓ જે ઉમેદવારો છે એ શું કરી શકશે એની વાત વધારે થવી જોઈએ. એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક લોકોને ભરમાવવા માટેના ઘટનાઓ બની રહી છે. આપણે અત્યારે તાજેતરમાં બનેલી ઘટના જોઈએ, લાફાકાંડ જોઈએ, પેલું જૂતાકાંડ જોઈએ, આવા બધા જે બનાવો બને છે અને એ બનાવો બનવાનો સમય પણ આપણે જોઈએ તો ચૂંટણી જ હોય છે. રોષ ઠલવવા માટે થઈને જનતા બિલકુલ સામે આવી જતી હોય છે. જે પણ વ્યક્તિઓ આ પ્રકારના રોષ ઠલવવા માટેના કૃત્યો અથવા કાર્યો કરતા હોય છે એ લોકો પણ આપણે જોઈએ તો ચૂંટણીના સમયે જ ખાસ કરીને જાહેર પ્લેટફોર્મ પરથી આવીને કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચે જે બુનિયાદી મુદ્દાઓ છે, બુનિયાદી સમસ્યાઓ છે પ્રજાની, એ દબાઈ જતી હોય છે. બિલકુલ એ દબાઈ જતી હોય છે. જગદીશભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે તમને પણ એ જ મારો સવાલ છે કે ખરેખર શું સાચી સમસ્યાઓ અથવા તો સાચા પ્રશ્નો છે એ ચૂંટણી પ્રચારમાં ભૂલાઈ જાય છે? એક એવા પ્રકારના સમસ્યાઓ અથવા તો મુદ્દાઓ એ આવીને ઉભા રહી જાય છે કે લોકો વિચાર કરે, અને હવે થોડાક એટલા માટે કારણ કે હવે લોકો જાગૃત થયા છે, લોકોમાં એક પ્રકારની સમજ કેળવાઈ છે, લોકો હવે ભાવનાઓમાં એટલા બહેકાઈ જાય એવી સ્થિતિ નથી. હવે એ પણ જુએ છે કે મારે, ભલે હું ભાજપનો કાર્યકર હું, કોંગ્રેસનો કાર્યકર હતો, મારે પત્ની છે, મારે બાળકો છે, બાળકો માટે સ્કૂલ જરૂરી છે, હું બીમાર પડીશ તો મારે હોસ્પિટલમાં જવાનું છે, મારા દીકરાને ભણતર પૂરી થવા આવી છે અને નોકરી જોશે, આ બધી વસ્તુ પણ હવે વિચારતો થયો છે. હવે કાર્યકર્તા હોવા છતાં પણ અંદરથી એ ડખાય છે
ડગાય છે કે હું ક્યાં સુધી આવી પ્રચારમાં હું રહીશ. ખરેખર સાચા મુદ્દાઓ કેમ મારી પાર્ટીઓ નથી લેતી? તો ખરેખર પાર્ટીઓએ મુદ્દાઓ લીધા છે કે નથી લીધા? જો ઈશુદાનભાઈ, આ એક બહુ આશ્ચર્યની વાત છે કે બંને મુખ્ય રાજકીય પક્ષો છે એ લોકોએ હકારાત્મક પ્રચારની બદલે નકારાત્મક પ્રચારને જોર આપ્યું છે. હવે ભારતીય જનતા પક્ષની વાત કરીએ તો ભાજપ છે એ છેલ્લા 5 વર્ષના પોતાના કેટલાક કાર્યો ચોક્કસ એવા છે કે જે લઈને લોકો સમક્ષ જઈ શકે. માની લો કે આયુષ્યમાન ભારત યોજના છે, તે એક અદભુત યોજના છે. એ યોજના છે ભારતના દરેક ગરીબ માણસને, મધ્યમ વર્ગના માણસને સ્પર્શે છે. માની લો કે ઉજ્જવલા યોજના છે, એ યોજના પણ બહુ અદભુત હતી. આમ ઘણી યોજનાઓ એવી હતી કે જેણે આ દેશના નાગરિકોની સ્થિતિની અંદર સારું પરિવર્તન લાવવામાં એને સફળતા મળી હતી. બીજી તરફ કોંગ્રેસનો મેનિફેસ્ટો છે કે જેમાં એની ન્યાય યોજના છે, એ યોજના પણ એવી છે કે જે ગરીબ લોકોને અપીલ કરી શકે એમ છે. કોંગ્રેસ છે રોજગારી આપવાની જે વાત કરે છે કે અમે 24 લાખ સરકારી ખાલી જગ્યાઓ ભરી દેશું, ગ્રામ પંચાયતોની અંદર 10 લાખ લોકોને અમે નોકરી આપશું, આ બધો એનો એજન્ડા છે. હવે આ બધા મુદ્દા એવા આવે છે કે જે ખરેખર રાજકીય પક્ષ અને રાજકીય પક્ષના નેતાઓએ પોતાના પ્રચાર કાર્યમાં એનો ઉપયોગ કરવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી એવું નથી થયું. આપણે માત્ર રાજ્ય સ્તરની વાત નહીં પણ નેશનલ સ્તરની પણ વાત કરી તો આ પ્રચારનું સ્તર દિવસે દિવસે એટલું બધું નીચું ઉતરતું જાય છે કે ક્યારેક તો આપણને બહુ શરમ આવે છે, સાંભળનારાઓને શરમ આવે છે. આ ચૂંટણીમાં બલીથી માંડીને અલી સુધીની વાત થઈ. આમાં નેતાઓને ગાળો દેવામાં આવે, નેતાઓના વિશે પર્સનલ ટિપ્પણી કરવામાં આવે, મહિલાઓનું સન્માન ન જળવાય. આ બધી વસ્તુઓ છે એ ભારત જેવા સંસ્કારી આપણે જેને દેશ કહીએ છીએ એ દેશને શોભતું નથી. પણ કમનસીબી એ છે કે લોકોને નકારાત્મક પ્રચાર જ ગમે છે. હું આપને કહું કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 3-4 દિવસ દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ બંનેના ટોચના નેતાઓ, એટલે એક બાજુ નરેન્દ્રભાઈથી શરૂ કરીએ અને આ સ્મૃતિબેન ઈરાની સુધી અને વિજયભાઈ રૂપાણીની વાત કરીએ અને બીજી તરફ આપણે રાહુલ ગાંધીની વાત કરીએ અને નવજોતસિંહ સિદ્ધુ સુધીના નેતાઓની વાત કરીએ તો આ બધા નેતાઓની પ્રચાર સભાની અંદર માત્ર ને માત્ર નકારાત્મક વાત આવે છે. ભાજપની સભાઓની અંદર 40-45 મિનિટના ભાષણમાં 35 થી 37 મિનિટ સુધી તો માત્ર કોંગ્રેસની વાત થાય. કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું, કોંગ્રેસે મોરારજીભાઈનું અપમાન કર્યું, કોંગ્રેસ સત્તામાં આવશે તો ગુજરાત જોખમમાં મુકાઈ જશે. આ મુદ્દાઓ છે જેની સાથે સામાન્ય પ્રજાને કાંઈ નિસ્બત નથી અને એ મુદ્દાઓનું ઉચ્ચારણ કરવાથી લોકોની સુખાકારી કે સુવિધા વધવાની નથી. બીજી તરફ કોંગ્રેસની સભાની અંદર ચોકીદાર ચોરથી શરૂ થાય છે અને ટીકાઓ થાય છે, વ્યક્તિગત ટીકાઓ પણ થાય છે. કોંગ્રેસના ભાજપના શાસનમાં કાંઈ નથી થયું વગેરે વગેરે. એટલે મુદ્દો એ છે કે બહુ નેગેટિવ પ્રચાર થાય છે અને આ નેગેટિવ પ્રચાર દ્વારા લોકોને મૂળ મુદ્દાઓથી ભરમાવવા માટેની આ બંને પક્ષની એક રણનીતિ છે. આનો મને કોઈ ઉપાય દેખાતો નથી. જ્યાં સુધી લોકો નહીં સમજે, લોકો જ્યાં સુધી સામેથી પ્રશ્ન નહીં કરે. અને બીજી વાત એવી છે કે પ્રશ્ન હંમેશા શાસક પક્ષને જ થાય. શાસક પક્ષ છે એ પ્રશ્નોથી બચી ન શકે. લોકો પૂછી શકે કે તમે રોજગારીની વાત કરી તો અમને રોજગારી નથી મળી, એનું શું કરવાનું? એમ લોકોને જેનાથી અસંતોષ હોય એ મુદ્દાઓને શાસક પક્ષે એનો સંતોષ આપવો જોઈએ. વિરોધ પક્ષ છે એને લોકોને કન્વિન્સ કરાવવા પડે કે અમે જે કહેવા માંગીએ છીએ, અમે તમને એમ કે 72,000 રૂપિયા આપશું તો કેવી રીતે રૂપિયા આપશું એ હિસાબ આપવો જોઈએ. આ બેમાંથી એક પણ વસ્તુ નથી થતી અને ભયંકર રીતે, ભયંકર એટલે એમ માનો કે આ બધી જાહેર સભાની અંદર નેતાઓ વિશ્વમાં જ કરે છે, ઝેર જ ઓકે છે, એકદમ નેગેટિવ પ્રચાર થાય છે અને આ આપણી વાસ્તવિકતા છે. ઓકે જગદીશભાઈ, જે રીતે જગદીશભાઈએ વાત કરી બહુ સાચી વાત કરી કે 10-15 મિનિટ અને તમને ને મને શું ખરેખર એ સાંભળવા ગમતું હશે? એક ફોન લાઈન ખોલીને પ્રયાસ કરીશું, જનતાનો અવાજ પણ જાણવાનો પ્રયાસ કરીશું. ફોન લાઈન ઉપર ખોલજો, કારણ કે તમે ને હું જો જાગૃત નહીં થઈએ, તમેનું આપણે ભાવિ પેઢીને આપણે નીકળી ગયા કદાચ, પણ આપણી 15 વર્ષની દીકરી છે કે 15 વર્ષનો કે 20 વર્ષનો દીકરો છે અને આપણે આમને આમ તાળીઓ વગાડતા રહેશું આ પાર્ટીઓમાં, તો મને લાગે છે કે એ લોકોને એ જ જોઈએ છે. તમે સવાલ ન કરો, તમે જવાબ પૂછો નહીં, તમે તાળીઓ પાડો અમારા ભાષણો ઉપર અને અમે ભાષણ કરીએ કંઈક બીજા ઉપર અને તમે ઠેકડા મારો, તમે હૈસો કરો અને જયારે થોડી ઘણી અમને જરૂર પડે ત્યારે અમે 500-500, 1000 રૂપિયા તમે આપીએ એટલે તમે 1000 રૂપિયા વેચાઈ જાઓ.
એટલે તમે આવો ભાઈ હરખા આપણે બે સરખા. આ સ્થિતિ તમારે લાવી છે. જો ન લાવી હોય તો તમે કેમ જાગૃત નથી થતા? કોઈ માણસ, હું એમ કહું છું કે મુદ્દાથી ભાટકે તો આપણે સભામાં બેઠા હોઈએ, આપણે હાથ ઊંચા કરીને કહી દેવાનું કે ભાઈ સભામાં અમે પૈસા લઈને નહીં આવ્યા. હા, આવ્યા હોય તો કહી દેવાનું કે અમે પૈસા લઈને આવ્યા છીએ ભાઈ. તો પછી પૂછવાનો અધિકાર નથી. પછી ઈ પૈસા લઈને આવ્યા હોય તો હું તો એમ કહું છું ઈ લોકો મારે ના આપણે તોય સહન કરી લેવાનું, કારણ કે આપણે ભાઈ વેચાઈને આવ્યા છીએ ને. આ દુનિયામાં એક વાત સમજી લેજો, તમે એનું આ નેતાને એવી રીતે તૈયાર કર્યા છે કે જે લોકો એ જલસા કરી શકે. 5 વ્યક્તિઓ ઘરમાં હોય તો એક એજન્ડા ઉપર નથી આવતા, એ પણ ભરમાઈ જાય છે. કોઈ ભાજપનો બની જાય છે, કોઈ કોંગ્રેસનો બની જાય છે. તમે વિચાર કરો, ખેડૂત છે, આટલો મોટો વર્ગ છે, આજે મને ખબર પડી કે ના ના અમે તો વેચાઈ ગયા છે, અમે ખેડૂત નથી. તમે વિચાર કરો કે વેપારીઓ છે, તો વેપારીઓએ પ્રશ્નો ઉઠાવવા જોઈએ પોતાના નેતાઓને. એ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, હાર્યા હોય એને પણ પૂછવું જોઈએ ભાઈ તમે શું કર્યું, તમે કેટલા અમારા પ્રશ્નો ઉઠાવ્યા. અને સાંસદોએ, હું તો એમ અપીલ કરું છું, આ બધી સભાઓ અને તમે સ્ટાર પ્રચારકને, અભિનેતાઓ અને અભિનેત્રીઓને બોલાવો છો ને, કાંઈ બોલાવવાની જરૂર ન પડે. શું અમે એવા છીએ કે અમે અભિનેત્રીને રૂપાળી જોઈને તમને મત આપી દેશું? એને બે વાત સારી કહેશે એટલે અમે મત આપી દેશું એમ? એ તો તમે અમારી જનતાની મજાક ઉડાડો છો સાહેબ. સાંસદોએ ખરેખર સોગંદનામું કરવું જોઈએ, ઉમેદવારે, કે હું મારા 15 લાખ મતદારોને વફાદાર રહીશ. હું એક પણ રૂપિયો, મારે 25 કરોડની જે ગ્રાન્ટ મળે છે એમાંથી એક પણ રૂપિયો હું કટકીનો નહીં લઈશ. એવી રીતે કરી 10 મુદ્દાઓ પોતાના જિલ્લાના આપી અને સોગંદનામું કરવું જોઈએ. અને પછી જાઓ તમે. હું તો એમ કહું છું જનતા તમને માથે ઉપાડશે સાહેબ. આ તો ગુજરાતની જનતા જેટલી હોશિયાર જનતા છે, કોઈએ કર્યું નથી. તમે અમને મત આપો, પણ શું કામ આપીએ? તમે કહો તો ખરા શું કરશો તમે? અમારી પાર્ટી કરે છે ને, એટલે તમારે કઈ કરવાનું જ નથી, પાર્ટીએ કરવાનું છે. અમે શું રાહુલભાઈને કે નરેન્દ્રભાઈને અમે ફોન કરીશું અથવા એ અમારો ફોન ઉપાડશે ખરા? વાત કરો છો તમે. તમે જનતાની વચ્ચે જાઓ તો મુદ્દાઓ લઈને જાઓ કે આ જિલ્લાની આ 10 સમસ્યાઓ છે, હું પ્રયાસ કરીશ. એવું નથી કહેતો કે 100% જો હું એમ કહું છું કામ કરો નિષ્ઠાથી, જરૂર નથી કે સંપૂર્ણ પૂરું થઈ જાય. તમે સાહેબ કોકની 5 પીડાઓ સમજશો ને તોય અમને કાફી છે. એટલે આ વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો. પછી અભિનેતા અભિનેત્રીઓ આવે તો આપણે એને હાથ ઊંચા કરી દેવાના, કાંઈ વાંધો નહીં, ન જોયું તો જોઈ લેવાનું. એમને પણ એ અભિનેતા અભિનેત્રીને ખબર પડે કે આ પરસેવો કઈ રીતે, આ તડકામાં કઈ રીતે રેવાય છે. તકલીફ હજી છે કે ચીસો પાડનાર ભગતસિંહ હોય કે મહાત્મા ગાંધી, એ આપણા મોડેલ નથી. રોલ મોડેલ અભિનેતાઓ છે કે જે માત્ર નકલી ડ્રામા જ કરે છે અને એને આપણે અભિનેતા માનીએ છીએ. એના ફોલોઅર્સ એ લાખો છીએ અને પાછી તાળીઓ પાડીએ. જોવા માટે યુવાધન પડાપડી કરે. શરમ આવી જોઈએ. માત પિતાને જુઓ ને તમારા, ઈ એવો ને એવો જીવ છે, એમાં લોહી માંસ ચામડાથી જ બનેલો છે કે બનેલી છે. આપણી માનસિકતા સુધારો, માનસિકતા બદલાવો. આપણે કોણ છીએ? ભારતના નાગરિક છીએ સાહેબ. એનાથી મોટું કોઈ હોય જ ન શકે પદ. ભારતનો નાગરિકને તમામ એ સત્તા મળેલી છે કે જે એક નેતાને મળેલી છે, એક અધિકારીને મળેલી છે. આનો નાગરિકત્વ અને મતદાનનો અધિકાર છે ને, એ જ સૌથી મોટી વાત છે. અને એટલે હું આપને વારંવાર કહું છું કે મતદાન ચોક્કસ કરજો. અને નોટાનું હું એટલા માટે નથી કહેતો કે મત વેડફાય છે, પણ કદાચ એ પણ એ તમારો ઓપ્શન છે, એમાં કોઈ મારે એમાં કહેવાનું જ ન હોય. મારી તો લક્ષ્મણ લેખા છે, એનાથી મારે વટવાનું ન હોય. તમારે તમારો ઉમેદવાર પસંદ કરવાનો. અચ્છા, ઉમેદવારને તમે કહો કે આ 10, કદાચ ઈ ન કહી શકે. આમાં શું છે કે એને હવા હોય કે હું આના પાર્ટી દેતો તો આ પક્ષથી હું ચૂંટાઈશ, તો એને કહો 10 તમે આ સોલ્વ કરશો તો અમે તમને મત આપીએ. પણ ખરીદાજો નહીં, વેચાતા નહીં. તમે તમારા આત્માને વેચી અને સાહેબ તમે ઊંઘ કઈ રીતે આવી શકે છે? મને એ વાત ક્યારેય સમજાતી નથી કે બુચસિયાઓથી તમે ખરીદવા આવે, બૂચ મારનારાઓ તમને ખરીદે અને તમે ખરીદે ને વેચાવો
અને પછી તમે એમ કહો કે મારી સમસ્યા, તમારી સમસ્યા કે જિંદગીમાં નહીં ઉઠવા, ઉપર વયા જાઓ પછી સમસ્યાઓ પીડાતા પીડાતા. માફ કરજો, આ થોડા કડવા સત્ય છે પણ કેવું પડે છે. ફોન લાઈન પર ખોલીશું. એક નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર કે આપે વીટીવી ઉપર વિશ્વાસ મૂક્યો છે, સચ્ચાઈ ઉપર, અને વીટીવીની ગુજરાતની નંબર 1 ને સૌથી લોકપ્રિય ચેનલ બનાવી છે. નંબર 1 તો આપે રાખી છે. નંબર 1 તો કેટલા ઉપર હોય કોઈ ઇમ્પોર્ટન્ટ મારા માટે એટલા માટે નથી કે ગુજરાતીઓના દિલમાં ગુજરાતની ચેનલ વસે એટલે બહુ થઈ ગયું. આમાં કોઈ પણ છતાંય તમે નંબર 1 આપી છે એના માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોને લઈ લઈએ. જીવરામભાઈ થરાદથી જોડાયા છે. જી જીવરામભાઈ. હા યશુદાનજી, નમસ્કાર, જય માતાજી. નમસ્કાર, જય માતાજી. હવે સાહેબ પ્રશ્ન એવો છે કે ઇન્ડિયામાં જે કોંગ્રેસની સરકારે 55 વર્ષમાં કામ નથી કર્યા એટલે મોદીજીએ ઇન્ડિયા માટે 5 વર્ષમાં કામ કર્યા છે. હવે અહીંયા મોદીજીને હરાવે છે મોદીજીના ઉમેદવારો, જે ઉમેદવારો 20 વર્ષથી એક જ સીટ ઉપર ચોટ્યા છે, એમને સીટ અને ગાડી અને જેટ સિક્યુરિટી મળી જાય પછી પબ્લિક ભાડમાં જાય. એને અત્યારે ધામ પછાડા કરી રહ્યા છે, કોઈ રીતે એમને ચૂંટવું, પબ્લિકને ભો બનાવવું. અમારા મત વિસ્તારના પરબત પટેલે કાંઈથી કાંઈ કર્યું નથી. પાણી પુરવઠા મંત્રી હતા, એમણે ખાલી ભ્રષ્ટાચાર જ કર્યો છે કેનાલોમાં. આપણે ડાયરેક્ટ સીધું આક્ષેપ નહીં કરીએ ઉમેદવારથી, એટલા માટે કે એ સારું નહીં આપણા માટે, કારણ કે બોલી દેવું અને પૂરું કરવું એ બહુ અઘરું છે. એટલે જીવરામભાઈ હું આપણી માફી માંગીશ કે એ શબ્દ આપણે નહીં કરીએ. પણ હા, આપ નરેન્દ્ર મોદી ઉપર આપણે વિશ્વાસ છે, કર્યું બરોબર છે, પણ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર આપણે નહીં કરીએ એ મારી આપની અપીલ છે. ખૂબ 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 આભાર. મિત્રો, કોઈ પણ ઉમેદવારો હોય એ ઉમેદવારો વિશે આપણે અથવા તો કોઈ મહેમાનો હોય એના વિશે આપણે ક્યાંય ટિપ્પણી પર્ટિક્યુલર નામ લઈને નહીં કરીએ. હું એ બાબતે ક્ષમા માંગુ છું. અશોકભાઈ જોડાયા છે સોમનાથથી. જી અશોકભાઈ. હાલો, મારો પ્રશ્ન છે સાહેબ, અમારા વિસ્તારમાં ઝીંગા ઉતર બનશે. હા, ઈશ્વરભાઈ, અમારો પ્રશ્ન તમે ટીવી મ્યુટ કરી દો. ટીવી મ્યુટ કરી દો. ઝીંગા ઉતરનો પ્રશ્ન જબરથી બનાવવામાં આવે છે, ત્યાં જમીન. ટીવી સાહેબ મ્યુટ રાખો. ખેડૂતોને નુકસાન થાય એમ કે ઝીંગાવાળું ને હું જોવડાવી લઉં છું. ઓકે, મને ખ્યાલ આવી ગયો, પણ તમે ટીવીના કારણે ડિસ્ટર્બન્સ થતું હતું. ફરીથી શ્રદ્ધાબેન આપના પાસે આવવા માંગીશ કે લોકોને કદાચ અત્યારે એવું છે કે નેતાઓને કે ભાઈ લોકોને આવા જ મુદ્દાઓ ગમે, તાળીઓ પાડે, પણ હું એમ કહું છું કે નેતાઓએ ખરેખર એ પ્રથામાંથી બહાર ન આવવું જોઈએ કે હવે આપણે લોકોને ખરેખર એને જે જોઈતા તો એ મુદ્દા આપીએ. માત્ર આક્ષેપ પ્રતિ આક્ષેપોથી આપણે લોકો છે એ બિચારા કદાચ આવી પણ જતા હશે આપણી વાતોમાં, પણ એ તમારી મારી ભાવિ પેઢી માટે બહુ ખતરનાક છે. ઈશુદાન, પહેલા તો હું કહીશ કે લોકો આવી વાતોમાં આવી જ નથી જતા. આજનો મતદાર કાલનો મતદાર બી બહુ સમજદાર હતો, ને આજનો મતદાર એના કરતા બી વધારે સમજદાર છે, કારણ કે એનું એક્સપોઝર વધ્યું છે. આજે સોશિયલ મીડિયા છે, વોટ્સએપ છે. ગઈકાલ સુધીના ભૂતકાળમાં એની પાસે ખાલી પ્રિન્ટ મીડિયા હતો, અને એ બી એની સુધી પહોંચે કે ના પહોંચે એનો બી પ્રશ્ન હતો. પણ આજે તમે જો કે સ્માર્ટફોન બધાની પાસે છે. તમારી પોતાની ડિબેટ હમણાં લાઈવ ફેસબુક ઉપર ઘણા બધાએ જોઈ હશે. થેન્ક્સ ટુ તમારા જેવા એન્કર અને શોના લીધે પણ લોકોમાં એક જાગૃતિ આવી છે. તો એક હોય છે કે લોકો જાગૃત જ છે ને એમને ખબર છે કે કયા પ્રશ્નો ઉપર મારા ગામમાં, મારા એરિયામાં કંઈ કામ થયું છે તો મારે કઈ રીતે મત આપવાનો છે. ચોક્કસ અમે લોકો જ્યાં જઈ રહ્યા છે ત્યાં અમારી જે લોકસભાની અંદર જે સંસદોની ગ્રાન્ટ આવી છે એમાંથી કેટલા કામ થયા છે, એ વિસ્તારમાં આવતા ધારાસભ્યોના કેટલા કામ થયા છે, કાઉન્સિલરોના કેટલા કામ થયા છે, જો તાલુકા પંચાયત છે તો એણે કયા કામો કર્યા છે, જિલ્લા પંચાયતની સીટ છે તો એણે કયા કામો છે, એ કામો લઈને એના મેરિટ્સ લઈને જ લોકોની વચ્ચે જઈ રહ્યા છે. અને એ જ એક સાચી પદ્ધતિ છે. અને મેં તમને કીધું ને કે અત્યારના તમે જો ભાષણ જો તેની અંદર વેપારી, નાના ઉદ્યોગો, ખેડૂતો, એ બધાની વાત કરવામાં આવી છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય કે મેં અમુક જે આંકડા જે ગણાયા એમએસએમઈ હોય, રોજગારનો મુદ્દો અહીંયા ચર્ચામાં હતો એટલે મારે એના માટે 5 સેકન્ડ જોઈએ છે. રોજગારની હું તમને વાત કરું તો આવો જ એક ધામક પ્રચાર 2004માં અટલજીની સરકારમાં સોનિયા ગાંધી કરતો કે રોજગારી નથી, પરંતુ ત્યાર પછી પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા જે યુપીએ ગવર્મેન્ટ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, એની 2008ની રિપોર્ટ છે કે અટલજીની સરકારમાં
6,38,00,000 રોજગારીનું સર્જન હતું. યુપીએ 1માં ફક્ત 5 વર્ષમાં 78 લાખ અને યુપીએ 2ના 5 વર્ષના કાળમાં ફક્ત 72 લાખ રોજગારીનું સર્જન હતું અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાની એફિડેવિટ કરેલી રિપોર્ટ છે. ત્યારબાદ એમએસએમઈ યોજના હોય, મુદ્રા યોજના હોય, રેલવે, રોડ, રસ્તા જે બન્યા હોય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય અને વિશ્વની આપણે 11માંથી ડાયરેક્ટ છઠ્ઠી આર્થિક અર્થતંત્રમાં 6ઠ્ઠા નંબરે આવ્યા હોય તો દર વર્ષે 78 લાખ જે રોજગારી છે છેલ્લા 5 વર્ષમાં દર વર્ષે ઓન એન એવરેજ 78 લાખ રોજગારીનું સર્જન થયું છે. કોંગ્રેસ જે પ્રોપોગેન્ડા ચલાવે છે, પ્રોપોગેન્ડા આંકડા એવું કહે છે કે 45 વર્ષમાં સૌથી નીચી રોજગારીનો દર હું તમને વિશુદાનભાઈ એ જ કહેવા માંગુ છું કે એનએસએસએ નો રિપોર્ટ તમે જોયો છે, તમે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસનો ઓગસ્ટનો રિપોર્ટ જોઈ લો જે 2018 નો છે. એમાં 1,10,00,000 રોજગારીનું સર્જન છે. 2-3 દિવસ પહેલા પણ એક અહેવાલ આવ્યો છે કે જેની અંદર પણ રોજગારી વધી છે આ લેખાજોખા છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે જે માપદંડો લેવામાં આવી રહ્યા છે એ માપદંડોમાં ફક્ત 10 માપદંડો લેવામાં આવ્યા હોય તો આ જે સ્ટેટિસ્ટિક છે ઊંચા નીચા થઈ જતા હોય છે. એ ટેકનિકલ એરર છે, એમાં કોઈ એટલી મોટી સમસ્યા નથી. કારણ કે જો દેશમાં 8 કરોડ એલપીજી કનેક્શન થાય તો તમે વિચાર કરો કે 8 કરોડ એલપીજી કનેક્શન એમને તો ના થાય, કેટલી સંસ્થાઓ રોકાઈ હોય, શૌચાલય બન્યા હોય તો કેટલી સંસ્થાઓ રોકાઈ હોય. 10 લાખ કરોડના કામો નીતિન ગડકરીજીના ડિપાર્ટમેન્ટે આપ્યા હોય, નમામી ગંગે પ્રોજેક્ટ થયો હોય, એવિએશન સેક્ટર થયું હોય, એમએસએમઈ ની અંદર 1 કરોડની લોન મળી હોય, મુદ્રા યોજના હોય, ઓટો સેક્ટરમાં આટલું વેચાણ થયું હોય અને નોટબંધી પછી અને જીએસટી પછી જે ટેક્સ પેયર જે 3.5 કરોડ હતા એ છેલ્લા 5 વર્ષમાં ડબલ ડિજિટમાં 7 કરોડ થયા હોય તો ઇટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક ફોર્મલ સેક્ટરની અંદર રોજગારીઓ થઈ છે. જે ડેટા પેચિંગ સિસ્ટમ છે, કારણ કે આપણે ત્યાં 85% અસંગઠિત રોજગારી છે અને 15% સંગઠિત રોજગારી છે. અને આ જ સરકારે અસંગઠિત લોકો માટે પણ 3,000ના પેન્શનની વાત કરી છે. આ જ સરકારે કિસાનોના પેન્શનની વાત કરી છે. આ જ સરકારે સંકલ્પ પત્રમાં વેપારીઓના પેન્શનની વાત કરી છે. એટલે અમે બેઝિક મુદ્દા ઉપર જ અમારું સંકલ્પ પત્ર જે છે એ બેઝિકલી ડેવલપમેન્ટ સેક્ટર ઉપર વધારે ફોર્સ કરે છે. જ્યાં સુધી અમીબેને કહ્યું કે હા તમે શા માટે સંકલ્પ પત્ર ઉપર 370-35 અને રાખ્યું, ભાઈ રાખવું જ પડે કારણ કે અમે આ દેશને તૂટવા દેવા માંગતા નથી. જહાં હું એ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, પૂરા કા પૂરા હમારા હૈ. નહેરુ ચાચા ભલે 370-35 આપીને ગયા પણ અમે ચોક્કસ હટાવીશું. અને બીજું એસ્પાનું ડાયલ્યુશન અમે નહીં થવા દઈએ, અમે સેનાની શક્તિ વધારીશું કારણ કે આતંકવાદનો ખાત્મો કરીને બારામુલ્લા એવું ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ બન્યું છે કાશ્મીર વેલીમાં જે આતંકવાદી ફ્રી થયું છે. બિલકુલ મિત્રો, એક સારી વસ્તુ છે એટલે કહું છું. બાકી આમાં પર્ટિક્યુલરલી તમે એવું ન લેતા. એક માણાવદરના કોંગ્રેસના ધારાસભ્યએ કંઈક સોગંદનામું કર્યું છે કે પોતે લોકસેવા કરી છે એવી રીતે સોગંદનામું 50ની સ્ટેમ્પ ઉપર કર્યું છે. મારી પાસે આવ્યું છે. સાચું હોય તો એ સારી વાત છે. હંમેશા નેતાઓએ કરવું જોઈએ. એમાં એમણે એ નથી લખ્યું કે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં અથવા તો બીજા પક્ષમાં નહીં જઈશ એવું નથી લખ્યું. આઈ થિંક એ લખવું જોઈએ થોડું, કારણ કે હવે લોકોને એ પણ વિશ્વાસ નથી રહેતો કે પાછા એ અમારી ત્યાં રહેશે કે બીજે વયા જશે. એટલે આ એક એટલા માટે સ્થિતિ બહુ સમજવા જેવી છે. મારી પીડા એ જ છે સાહેબ, જે સારું કરો ને એને મારી પ્રશંસા હોય જ છે. મારા ધ્યાનમાં આવે તો હું તરત એ પણ કહું છું. નિર્ણયો આપણે જ કરવાના, તમારે કરવાના છે. આ બાબતે બહુ જ ક્લિયર રહેજો તમે પણ અને હું પણ, કારણ કે મારો ઉદ્દેશ્ય ખાલી એની એક વાત સારી આવી, મને ખબર નથી કેવા વ્યક્તિ છે એટલે આપ એ નિર્ણય કરજો. એટલે એમાં મારો ઉદ્દેશ્ય ખાલી એટલા માટે બધા આવા કરત તો સારું રહે. એક રમેશભાઈ જોડાયા છે દર્શક મિત્ર, પછી બીજા મહાનુભાવ પાસે જવું. જી રમેશભાઈ. હલો હલો, ફોન લાઈન કદાચ કપાઈ ગઈ છે. કેશુભાઈ પોરબંદરથી જોડાય છે. જી કેશુભાઈ. ઈશુદાનભાઈ નમસ્કાર, જય માતાજી. નમસ્કાર, જય માતાજી. ઈશુદાનભાઈ હું તમને 3 વર્ષ ત્યાં ફોન કર્યા લાગતો ને. વારે વાહ, આજે લાગી ગયો. લાગી ગયો. બોલો બોલો. ઈશુદાન નમસ્કાર નમસ્કાર નમસ્કાર. વારે વાહ, બોલો બોલો. ઈશુદાનભાઈ અમારે સંસદ પોરબંદરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા હે. હાલો. હાજી બોલો બોલો. સંસદમાં વિઠ્ઠલભાઈ રાદડિયા અમે એને અમારા ગામમાં કોઈથી જોયો ને. એ થોડા વચ્ચે બીમાર પડી ગયા હતા, અત્યારે પણ બિચારા બીમાર છે એટલે એ પર્ટિક્યુલરલી એક કેસને આપણે છોડી દેશું એવી મારી. મને 2 સેકન્ડનો ટાઈમ આપો. ટાઈમ આજ 3 વર્ષ હું ફોન કરું. બિલકુલ બિલકુલ. મારે ભાજપના મિત્રોને એટલું કહું, ભાજપ એમ હું વ્યક્તિગત ઈશુદાનનું વ્યક્તિગત કોઈને માટે આરોપ નથી કરતો, પણ મારું એક કહેવાનું હોય કે ભાજપ કે અમે કોંગ્રેસની હાથોડામાં કહીને તમે જોવો તો જો કોંગ્રેસે રસ્તા બનાવ્યા, ટ્રેન, રેલગાડી બધું કોંગ્રેસના શાસન. આપણે કેમ છે કે દીકરો બાપથી નોખો પડે અને પછી બાપ છે કે મેં એટલું આપ્યું એ ખોટું. હા, ભાજપ જે વાત કરે ને બધી ખોટી છે. જે દીકરાની જે દેવું પડે બાપે વહાવ્યું એમાં દીકરો બધો રાજ કરે. એટલે ભાજપે કોંગ્રેસ વહાવ્યું ને ભાજપ રાજ કરે.
ભાજપ જ હાર આવવા દો. તમે 60 વર્ષમાં કોંગ્રેસે કઈ નથી કીધું ખોટી વાત છે. ને કે કોંગ્રેસ થકું આપણો દેશ આઝાદ છે. નકા આજે અમેરિકા જો ધોઈ રહ્યા તો આપણે આજે ને લાસારી કરવી પડે. બધા કોંગ્રેસને વ્યવહાર દો, કોંગ્રેસે બધી બનાવી, કોંગ્રેસે કાયદા. હવે ભાજપ એમ છે કે મેં આ કીધું ખોટું છે. નમસ્કાર. ઓકે કેશુભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે 3 વર્ષે લાગી ગયો અને હવે અમીબેન નો કોન્ટેક્ટ કપાઈ ગયો છે એટલે મને લાગે બેલેન્સ થઈ જશે. જી ધીરુભાઈ પાનેલીથી છે. વાહ, બોલો બોલો ધીરુભાઈ. સાહેબ, અમારે ઉપલેટા તાલુકામાં છે ને પાક વીમો બરોબર છે, અર્ધસર જાહેર કરેલ છે તો પાક વીમો નથી આપતી ભાજપ સરકાર. એમાં ગડબડ છે તમારી ઉપલેટા તાલુકા ને ઉપલેટા ને જેતપુર બંનેમાં. એને આપણે ચેક ચૂંટણી પછી હવે એમની ગડબડ નહીં સાહેબ, એને મુખ્ય પાક ઘઉં નો ગણાવ્યો છે તો મુખ્ય પાક ચોમાસામાં ઘઉં વવાઈ ગઈ કોઈ દી. એ મુદ્દા બધા સોલ્વ કરીશું. આજે એકાદ વર્ષ છે ને હજી મને થોડીક તકલીફ પડશે પણ થશે. આપણે એક એવી આખી પ્રોસેસ બનશે, કોઈ ચિંતા નહીં. હિરેનભાઈ, સામાન્ય રીતે જનતા એના સમસ્યાઓ સાંભળવા ઈચ્છે છે પણ આપણે ક્યાંક નેતાઓના ભાષણોમાં એ ઓછું જોવા મળે છે. બિલકુલ સાચી વાત છે આપની. ઈશુદાનભાઈ, આપણે જોઈએ ને તો નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક પ્રતિબદ્ધતા નથી જણાવતા અથવા તો જેને કહીએ કે કટિબદ્ધ નથી એ કામોમાં. એ જયારે કટિબદ્ધ નથી હોતા અથવા તો એમની ઈચ્છા શક્તિમાં ક્યાંક અભાવ જોવા મળે ત્યારે જ એવા મુદ્દાઓની વાત કરવામાં આવે છે કે જે મુદ્દાઓને બેઝિકલી ક્યાંય બુનિયાદ સાથે લાગતું પડતું નથી અને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે થઈને કોઈ પ્રયત્નો બાકી નથી રાખવામાં આવતા. આપણે સામાન્ય એક ગણિત જોઈએ તો એક ઉમેદવાર, કોઈ સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે નગરસેવક હોય, એ બધાને જે મળતા ભથ્થાઓ છે, એના જે મળતા માનદ વેતન છે, એ બધા જ ઉમેદવારોને શું જરૂર છે એની? આપણે ગુજરાતમાં અત્યારે જોઈએ ઈશુદાનભાઈ તો 26 સીટોમાં આપણે 72 ઉમેદવારો એવા છે કે જે કરોડપતિ છે અથવા તો અમુકની તો સંપત્તિનો આપણે આંકડો જોઈએ તો અધધ આંકડો, જેમાં એ ધારે તો કદાચ એના વિસ્તારનું પ્રજા પાસેથી, સરકાર પાસેથી કોઈ પણ પૈસો લીધા વગર કદાચ ભલું કરી શકે એમ છે. એવા લોકો પણ એક નાનું એવા માનદ વેતન કે ભથ્થાઓ લેવા માટે થઈને પાછળ લાગેલા હોય છે. સેવા કરવી છે અને સેવા માટેનું વેતન પણ લેવાનું. ક્યાંક ને ક્યાંક આ વાત છે ને એ વિસંગતા રજૂ કરે છે. કદાચ હું એનાથી થોડુંક ડિફરન્ટ થાવ જોઈએ. તમારી વાત એકદમ સાચી છે. પણ કદાચ તમે પગાર લઈ લો ને તો 2-2.5 લાખ રૂપિયો કે 3 લાખ રૂપિયો છે ને એ પોસાય એવું છે, સમજો. પણ એની સાથે તમે સંતાનના સોગંદ ખાઈને એમ કહો કે ભાઈ અમે કરપ્શન નહીં કરીએ તો બહુ થઈ ગયું સાહેબ. બિલકુલ. આજે એક ભ્રષ્ટાચાર નડે. બિલકુલ એફિડેવિટ જેવું સામે આવ્યું, એવા જ એફિડેવિટો બધાના ફરજિયાત કરવા જોઈએ. બિલકુલ. અને હું તો જો આ વસ્તુ મારી તો મેં કહ્યું કે 2022માં એવા 100 ધારાસભ્યો સારા નીકળવા જોઈએ કે જેને જનતા પોતે જ ઉભા રાખે અને એ ચૂંટાઈને જાય. બિલકુલ. કારણ કે પક્ષાપક્ષી બહુ અને કેવા ગાંગા વાંગા થાય છે, તળપદી ભાષામાં વાત કરું છું. શું કામ ખબર છે? કારણ કે બૂચ જ મારવાના ધંધા કરી રહ્યા હોય. બિલકુલ. કોણ જનતા ચૂંટે સાહેબ? બિલકુલ. બૂચ એટલે જનતા તો સાહેબ સાચા ને ઈમાનદાર નિષ્ઠાવાન. કદાચ તમારી ભૂલ થશે તો ચાલશે, કદાચ તમે નહીં પહોંચી શકો તો 15 લાખ લોકોમાં તો ચાલશે, તમે કદાચ 5 પ્રશ્નો નહીં ઉઠાવ્યો તો ચાલશે, પણ જનતાની સમસ્યાઓ સાંભળો તો ખરા સાહેબ. અને સાંભળો ને તો આ સ્ટાર પ્રચારકો, ફલાણા પ્રચારક ને અભિનેતાઓ ને અભિનેત્રીઓને કાંઈ જરૂર નથી પડતી. બિલકુલ. ચૂંટણીની ખાલી ખબર પડે ને તો ઘરેથી દીકરાના લગ્ન હોય અને માંડવામાં જેમ માતા પિતા હાજર રહેવું પડે ને એમ મતદાનમાં હાજર રહે ને એવી આ જનતા છે સાહેબ. પણ તમે રાજનેતાઓએ બગાડી મૂકી છે. તમે રાજનેતાઓએ કામ નથી કર્યું એટલે એને રસ નથી થતો. આજે આ ચૂંટણીની મને વિચાર કરો તો કેવો આ માહોલ છે ચૂંટણી જેવો. તમે ખોખલું કરી નાખ્યું છે. એટલા મારે ચીસો પાડવી પડે છે કે મતદાન કરજો, 70% ઉપર જાય, મતદાન કરજો. અને પછી ઉપરથી ભાંડે મીડિયાને. કામ પોતે ન કરે, બદનામ પોતે કરે. કેટલાક 20% એવા નેતાઓ ઘૂસી ગયા છે જે પોતે બૂચ મારવાના ધંધા કરે. બધાય નથી, બધા ઘણા સારા હોય છે. અને પછી ભાંડે કોને? અમારા જેવા. તમે આમ કરો છો. વાહ વાહ રે વાહ. ખરેખર તો અમે અમારી લક્ષ્મણ રેખામાં છીએ એટલું સારું છે. બાકી આ બધાની પોલ ખુલી જાય. અને એ લક્ષ્મણ રેખા એટલા માટે કારણ કે ધર્મ અમને એવું નથી કહેતો કે તમે આમ કરો. એક નાનકડા વિરામ બાદ તુરંત મળીએ છીએ. જગદીશભાઈ પાસે જાણીશું વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. જગદીશભાઈ, આનો ઉપાય શું જનતાએ કરવું જોઈએ અથવા તો નેતાઓ આ તરફ વળે એના માટે શું કરવું જોઈએ? ઈશુદાનભાઈ, મને એવું લાગે છે કે આખી આપણી પોલિટિકલ સિસ્ટમ છે એ સડી ગઈ છે.
આપણે કોઈ પણ બેઠકનું એનાલિસિસ કરીએ એટલે સૌથી પહેલી વાત એ આવે કે એ બેઠકમાં કઈ જ્ઞાતિના કેટલા મતદાર છે, કોળી કેટલા છે, પટેલ કેટલા છે, આયર કેટલા છે, મુસલમાન કેટલા છે, દલિત કેટલા છે, ઠાકોર કેટલા છે. પેલો મુદ્દો આવ્યો જ્ઞાતિવાદનો. બીજી વાત એ આવે કે કયા ઉમેદવાર કેટલા રૂપિયા ખર્ચે છે. હું આપને સૌરાષ્ટ્રના એક ઉમેદવારની વાત કરું છું, એમનું નામ નહીં લઉં. ખૂબ સજ્જન ઉમેદવાર છે, ખૂબ શ્રીમંત છે, સારા કાર્યોમાં ખૂબ લાખો રૂપિયાનું ગુપ્ત દાન કરે છે. અને એમણે આ ચૂંટણીની અંદર ખાવા પીવા માટે, એ શબ્દ બહુ મહત્વનો છે, કે ખાવા પીવા માટે પૈસા આપવાની ના પાડી અને એમનો પ્રચાર છે એ ક્લિક જ ના થયો. અંતે એ ઉમેદવારને હાઈકમાન્ડ તરફથી એવું કહેવામાં આવ્યું કે આવું ન ચાલે, તમારે પૈસા તો ખર્ચવા પડશે. અને એમણે કચવાતા મને ફરીથી પૈસા ખર્ચવાનું શરૂ કર્યું. ધીસ ઇઝ ધ રિયલ પોઝિશન છે કે આપણે કોળીની સામે કોળી ઉમેદવાર મૂકીએ, પાટીદારની સામે પાટીદાર મૂકીએ, આપણે જ્ઞાતિ સમીકરણોની જ વાત કરીએ. એક પણ બેઠકનું એનાલિસિસ થાય ત્યારે કોઈ દિવસ એ ચર્ચા નથી થતી કે એક બેઠકની અંદર વિકાસ કેટલો વિકાસ થયો, લોકોની અપેક્ષા સંતોષાય કે નહીં, એના સાંસદ કે ધારાસભ્ય છે એ લોકોની કસોટીમાં પાર ઉતર્યા કે નહીં, એ પોતાના મતદારો પ્રત્યે એને પેલા પ્રતિબદ્ધ રહ્યા કે નહીં. આ એક પણ મુદ્દા ક્યારેય કઈ ચર્ચામાં નથી આવતા અને ને માત્ર જ્ઞાતિવાદ, ધર્મવાદ, કોમવાદ, હવે એમાં રાષ્ટ્રવાદનો ઉમેર થયો છે. આ જુદા જુદા વાદ અને જુદી જુદી કોમ્યુનિટીઓ છે એનો આપણા રાજકારણ ઉપર જાણે કે કબજો લાગી ગયો છે અને એને કારણે એવું થાય છે કે રાજકારણની અંદર સારા માણસો આવી શકતા નથી. હવે આ બધા વચ્ચે હું મારો વ્યક્તિગત અનુભવ આપને કહું છું કે આ ચૂંટણી દરમિયાન મેં સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં જ્યારે ગ્રામ્યજનો સાથે વાત કરી ત્યારે એક આશાનું ચિહ્ન એવું દેખાય છે કે મોટાભાગના લોકો એવું કહે છે કે અમે લોકો બધું સમજીએ છીએ. આ ચૂંટણીમાં એક નવો શબ્દ પ્રયોગ મને સાંભળવા મળે છે કે મતદારો એમ કહે છે કે અમે બધું સમજીએ છીએ. એટલે જો મતદારો ખરેખર પોતાની વિવેક બુદ્ધિથી નક્કી કરે કે એને શું કરવું જોઈએ, એના માટે શું યોગ્ય છે ને એને કોને શાસન સોંપવું જોઈએ, આ પ્રક્રિયા જો 2-3 ચૂંટણીની અંદર ચાલુ રહે અને રાજકીય નેતાઓને એવું લાગે કે હવે મતદારો છે એને આપણે મૂર્ખ નહીં બનાવી શકીએ, મતદાર બહુ જાગૃત થઈ ગયો છે, તે દિવસે મને એમ લાગે છે કે આપણી આ સિસ્ટમ છે એમાં સુધારો આવશે. બહુ જ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાબેન, અમીબેન, હિરેનબેન, જગદીશભાઈ, 4 મહાનુભાવો દર્શક મિત્રો જોડાયા, એ ન જોડાઈ શક્યા એમનો પણ આભાર. મિત્રો, છેલ્લી આજે વાત એટલા માટે કહું છું કે અપીલ કરું છું, હાથ જોડીને અપીલ કરું છું, એક બદલાવ લાવવો છે. આપણે બદલાવ એવો લાવવો છે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત જોઈએ છે. બદલાવ એવો લાવવો છે, ભ્રષ્ટાચાર મુક્ત દેશ જોઈએ છે. બદલાવ એવો લાવવો છે, આરોગ્ય શિક્ષણની સિસ્ટમ સુધારવી છે. બદલાવ એવો લાવવો છે, ખેડૂતો માટે કંઈક કરી શકાય એ સ્થિતિ લાવવી છે. અને એના માટે હું આપને કહું છું 100% મતદાન કરજો. મતદાન કરવાના સોગંદ ખાજો સાહેબ, તમે ખાઈ શકો ને તો, અને એ પણ નાણાં વગર, એક પણ નાણાં લીધા વગર કરજો એવી મારી અપીલ છે.